गुजरात के वडोदरा में 90.90 लाख के डिजिटल अरेस्ट मामले पुलिस ने हकीकत उजागर की है। गुजरात के वडोदरा में डिजिटल अरेस्ट का एक और मामला सामने आया था, जिसमें 8 अलग अलग अकाउंट में 90.90 लाख रुपए ट्रांसफर करवा कर फ्रॉड किया गया है। इस मामले प्रशांत सारंगी और हिमांशु वाघेला नामक आरोपियों को पकड़कर कानूनी कार्यवाही शुरू कर दी गई है। डिजिटल अरेस्टना આ કેસમાં ફરિયાદીને સૌપ્રથમવાર એક ફોન આવે છે જેમાં કહેવામાં આવે છે કે આપનું નામનું એક DHL કુરિયર છે જેમાં આપની ડિટેલ્સ મળી છે અને એમાં ડ્રગ્સ સાથે સામેલ છે અને જ્યારે ફરિયાદી પ્રતિકાર કરે છે કે હું આવા કશામાં ઇન્વોલ્વ નથી ત્યારે તેમને કહેવામાં આવે છે કે નરેશ ગોયલ સામે ઈડીનો કેસ ચાલે છે અને એ કેસમાં એની પૂછપરછ દરમિયાન એને આપને 20 લાખ રૂપિયા કમિશન પેટે આપેલા છે એટલે આપની પૂછપરછ કરવી જરૂરી છે। એ રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈને એમની પાસેથી વિવિધ તબક્કે 90,90,000 રૂપિયા પડાવી લેવામાં આવે છે અને સાથે એવું કહેવામાં આવે છે કે આ પૈસા તમે એક સિક્યોરિટી ડિપોઝિટ ના પેટે તમે જમા કરાવો છો, એ તમને પાછા મળી જશે। જ્યારે આટલા પૈસા જમા કરાવે છે એના ત્યારબાદ એમને બીજા દિવસે ફોન આવે છે કે તમને આટલા પૈસા પરત કરવા માટે 2 માણસો આવે છે અને વિધિન 1 અવર ફરીથી ફોન આવે છે કે આજે 2 માણસો તમારા ઘરે આવવાના હતા, એમનું એક્સિડન્ટ થયું છે અને એની જાણકારી ફક્ત આપને જ હતી, તો તમે બી એ કેસમાં સામેલ છો તો એ બાબતે તમારે 20 લાખ વધારે આપવા પડશે। તો જ્યારે આ સાંભળીને જે ફરિયાદી છે તેઓ થોડા એલર્ટ થઈ જાય છે અને પછી એ લોકો ફરિયાદ કરાવે છે। ફરિયાદ દરમિયાન તપાસ દરમિયાન જે 8 એકાઉન્ટ્સમાં પૈસા ગયા છે એમાંથી 4 એકાઉન્ટ મહારાષ્ટ્રના, એક જમ્મુ કાશ્મીર, એક પંજાબ અને એક છત્તીસગઢનું છે, જેમાંથી મની ટ્રેલ જોતા અમદાવાદના પ્રશાંત ગોવિંદભાઈ સારંગે અને હિમાંશુ વિજયભાઈ વાઘેલા, પ્રશાંત સારંગીના એકાઉન્ટમાં પૈસા આવેલા હતા અને તેમને કમિશન લઈને આગળ હિમાંશુ વાઘેલાને પૈસા આપેલા, જે બાદ તેમની ધરપકડ કરવામાં આવેલ છે। બેઝિકલી નંબર ઓપન સોર્સથી પણ ઘણીવાર મળી જતા હોય છે, ઘણીવાર ડેટા લીક્સમાં પણ નંબર રિપોર્ટેડ થયા હોય અને મળ્યા હોય એવું ધ્યાને આવેલ છે, પણ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ, જે ઇનિશિએશન પોઈન્ટ છે તે એમનો વાત કરવાનો અને ફરિયાદીને એક સાયકોલોજીકલ ભયમાં મૂકીને આગળની વાત કઢાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે।